નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 19 ફેબ્રુઆરી 2025 વાર છે બુધવાર. ત્યારે આજની વિડીયોમાં વાત થશે ભૂકંપ આવે તો કઈ બાબતો ધ્યાનમાં રાખશો. ત્યારે વાત થશે મોટી ઘટના, લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે વિમાન. આગળ વાત થશે જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ ગઈ હતી. ત્યારે વાત થશે ગોમતીપુરમાં 1550 ચોરસ ફૂટના 4 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. આગળ વાત થશે અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્યારે વાત થશે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપ વિજેતા થયું છે. આગળ વાત થશે વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં રચાયો છે ઇતિહાસ. ત્યારે વાત થશે ગુજરાતથી કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે અમદાવાદના સાણંદમાંથી ઝડપાયું છે કોલ સેન્ટર. ત્યારે વાત થશે સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ત્યારે વાત થશે ગ્વાલિયર ઝૂમાંથી વાઘની જોડી કાંકરિયા લાવવામાં આવી છે. આગળ વાત થશે ગુજરાતમાં દેખાયા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર. ત્યારે વાત થશે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી નાસભાગમાં તંત્રની બેદરકારી સામે આવી છે. ત્યારે વાત થશે કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું. ત્યારે વાત થશે પાલિકાઓમાં કમળનું રાજ, પરિણામ બાદ બબાલ થઈ હતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યમાં કમળ ખીલી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50થી વધુ પાલિકાઓમાં ભાજપ જીતી ગયું છે. ઉપરાંત જૂનાગઢમાં મહાનગરપાલિકાના પરિણામ જાહેર થયા બાદ બબાલ થઈ હતી, જેમાં ચિત્તાખાના ચોક પાસે વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલીમાં પથ્થરમારો થયો. માહિતી છે કે આપના કાર્યકર્તાએ કોંગ્રેસના નેતા પર હુમલો કર્યો. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું. જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ભાજપ સામે ફરીથી કોંગ્રેસ નબળી પડી છે. ઘણી બેઠકો પર કોંગ્રેસને હાર મળી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. જનતાને જે પણ જનાદેશ છે તે અમે સ્વીકારીએ છીએ. કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં તંત્રની બેદરકારી સામે આવી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે RPF રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેની જાહેરાત બાદ પ્લેટફોર્મ નંબર 12 અને 13થી 16 સુધી મુસાફરોની ભીડ દોડવા લાગી, જેના કારણે પ્લેટફોર્મ નંબર 12, 13, 14, 15 અને 16 તરફ જતા રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દેખાયા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા હતા, બીજી તરફ ખેડાના મેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો જોવા મળ્યા હતા. આ ઘટના મેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ ખાતેની છે. મેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરાઈ. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્વાલિયર ઝૂમાંથી વાઘની જોડી કાંકરિયા લાવવામાં આવી છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ગ્વાલિયરના ગાંધી પ્રાણી ઉદ્યાન વચ્ચેના પ્રાણી અને પક્ષી વિનિમય અનુસાર કાંકરિયા ઝૂ ખાતે વાઘની 1 જોડી અને કાડિયાની 5 જોડી લાવવામાં આવી છે. ગ્વાલિયરના ઝૂમાંથી 3 ટ્રક દ્વારા આ પ્રાણીઓને કાંકરિયા ઝૂમાં લાવવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર હાલમાં તેમને 1 મહિના સુધી ક્વોરન્ટાઇન રાખવામાં આવશે અને ત્યારબાદ મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતુ કાછડની જીત થઈ છે. જીત બદલ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી. પર્વત પાટિયા સ્થિત ભાજપ જનસંપર્ક કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છવાયો. ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સાણંદમાંથી ઝડપાયું છે કોલ સેન્ટર. અમદાવાદના સાણંદમાંથી અણદેજના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચાલતું હોવાની વાત સામે આવતા સાણંદ પોલીસે તારીખ સૈયદ અને અશફાક કાજીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી હારૂના વાઘેલા પોલીસ ચોપડે ફરાર છે. આ આરોપીઓ લોનની લાલચ આપીને અલગ અલગ આંગડિયા પેઢીઓ મારફતે મેળવીને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ અને છેતરપિંડી કરતા હતા.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી કેજરીવાલ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને ફાયદો થયો છે. દેવભૂમિ દ્વારકામાં સલાયાના વોર્ડ નંબર 1 અને 2માં આપ છવાયો છે. વોર્ડ નંબર 1માં પાર્ટીના બધા ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નંબર 2માં પણ આપના ચારેય ઉમેદવાર જીત્યા છે. જૂનાગઢના માગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આપના 4, કરજણ નગરપાલિકામાં આપના 5 કાઉન્સિલરો અને દેડિયાપાડાના તાલુકાની ઝાક તાલુકા પંચાયતની બેઠકમાં આપના ઉમેદવાર જીત્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં રચાયો તે ઇતિહાસ. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈ દેસાઈની હાર થઈ છે. વોર્ડ નંબર 3માં પણ ભાજપને ફાળે ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર યોગીની શાહનો વિજય થયો છે અને વર્ષોથી જીતતા કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈની હાર થઈ છે. કોંગ્રેસમાંથી આવી ભાજપનો ખેસ ધારણ કરનાર યોગીની શાહનો ભવ્ય વિજય થતાં બીજેપીમાં ખુશીનો માહોલ છવાયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ વિજેતા બની છે. ગુજરાતમાં ફરી એકવાર લોકલ સ્તરે ભગવાનું રાજ આવ્યું છે. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ 9 બેઠકો પર ભાજપ વિજેતા જાહેર થયો છે. 9 બેઠકોમાં ગાંધીનગર, ભરૂચ, દાહોદ, ડાંગ, અમદાવાદ, બોટાદ, મહેસાણા અને પંચમહાલના અનેક વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં અકસ્માતના 3 બનાવોમાં 4 વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે, જેમાં સિલચ કેનાલ પાસે રવિવારે મોડી રાત્રે કાર ચાલકે બાઇક પર જતા 2 યુવકોને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા. અન્ય બનાવમાં એસપી રિંગ રોડ પર બાઇક પર જતા 2 યુવકોને ટ્રક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાંદખેડા આઈઓસી રોડ પર સગીર સ્કૂટર ચાલકે 80 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા મોત થયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોમતીપુરમાં 1550 ચોરસ ફૂટના 4 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના 4 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે, જેમાં 1550 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, જેને લાંબા સમયથી હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત દબાણ ખાતા દ્વારા નિકોલ, રામોલ હાથીજણ, અમરાઈવાડી, ભાઈપુરા, વિરાટનગર, ઓઢવ, વસ્ત્રાલ તેમજ ગોમતીપુર સહિતના વિસ્તારમાં વિવિધ રોડો પર નડતર રૂપ દબાણ હટાવવા માટે કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ ગઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ત્યારે જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ જવાની ઘટના બની. મળતી માહિતી મુજબ કોઈ ખામી સર્જાતા વીજળી ડૂલ થતાં મતગણતરીની શરૂઆત થાય એ અગાઉ વીજળી ડૂલ થઈ ગઈ. લાઇટ ડૂલ થતાં જ ગણતરી કેન્દ્રની અંદર અંધારું છવાઈ ગયું. પીજીવીસીએલની ટીમ દ્વારા આ અંગે ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી અને પોસ્ટલ પેપરની મતગણતરી પણ શરૂ કરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી ઘટના, લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે વિમાન. કેનેડાના ટોરન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 15થી 18 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વિમાનમાં 80 લોકો સવાર છે. ફ્લેપ એક્સ્યુલેટર ફેલ્યોરના કારણે વિમાન અચાનક પલટી ખાઈ ગયું હતું. તેનો અર્થ એ છે કે લેન્ડિંગ દરમિયાન વિમાનની પાંખો પર ફ્લેપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા. હાલ ઘાયલ લોકોને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપ આવે તો ધ્યાનમાં રાખો આ બધી બાબતો. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ખુલ્લા વાતાવરણમાં જાઓ, ઘરમાંથી બહાર નીકળી જાઓ. ઘરમાં ફસાઈ ગયા છો તો મજબૂત ટેબલ તેમજ બેડ નીચે બેસી જાઓ. ઘરના ખૂણામાં ઊભા રહીને પણ પોતાનો બચાવ કરી શકો છો. ભૂકંપ આવવા પર લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. ખુલ્લા સ્થાનમાં જાઓ અને વીજળીની લાઈનોથી દૂર રહો. કોઈ પણ મજબૂત ટેબલ તેમજ ફર્નિચરની નીચે છુપાઈ જાઓ. જ્યાં સુધી આંચકા બંધ નહીં થાય ત્યાં સુધી નીચે બેસી રહો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.